મંત્રી જીતુ વાઘાણી છે તેમની મુશ્કેલીઓ વધે તો પણ નવાઈ નહીં, કેમ કે ખેડૂતો હવે રોડ રસ્તા પર આવવાના છે અને જે પ્રકારે વીજ પોલના વળતરનો મામલો છે તેને લઈને હવે ઈસુદાન ગઢવી પણ આક્રમક બન્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. મંત્રી જીતુ વાઘાણી છે તે કૃષિ મંત્રી છે અને રાજ્યના ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે. તેમના હક અધિકાર માટે તેમના ખેતરમાં જબરજસ્તી ખાનગી વીજ કંપનીઓ જે વીજ પોલ ઊભા કરી રહી છે તે મામલે, અને ખેડૂતોનું કહેવું છે કે વળતર યોગ્ય મળતું નથી, કંપનીઓની દાદાગીરી છે. મંત્રી જીતુ વાઘાણી હોય કે સરકાર આ મામલે કંઈ બોલવા તૈયાર નથી અને મોરબીના જેતપરના ખેડૂતો પણ ઉપવાસ પર બેઠા છે. અને જે પ્રકારે હવે આ મામલો તૂલ પકડી રહ્યો છે તેમાં આમ આદમી પાર્ટી આ ખેડૂતોના મુદ્દે હવે મેદાનમાં ઉતરી છે અને ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે તે પણ સાંભળો. ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે ભાજપે ખૂબ જ અત્યાચાર કરી રહી છે. ભાજપ જાણે કંપનીઓની દલાલ બની ગઈ હોય, ભાજપ સરકાર એ રીતે વર્તી રહી છે. કંપનીઓ પ્રાઇવેટ રીતે કમાવા આવી છે, કંપનીઓને કરોડો રૂપિયાનો નફો મેળવવાનો છે, પરંતુ ખેડૂતોના ભોગે અત્યારે કંપનીઓ નફો રડવા માટે તૈયાર થઈ ગઈ છે અને ભાજપ સરકાર આ કંપનીઓ સાથે મિલીભગત ભાડે પોલીસ આપીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે. આજે જેતપરમાં, મોરબીના જેતપરમાં જે ખેડૂતોએ પોતાની મહામૂલ્ય માં સમાન જમીન બચાવવા માટે છેલ્લા 8 દિવસથી અમરનાથ અનશન ઉપર બેઠા છે, ખેડૂતોમાં મહિલાઓ પણ બેઠી છે, એમની તબિયત પણ નાજુક થવા માંડી છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મને ખૂબ ચિંતા થાય છે. આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓને પણ ચિંતા થાય છે કે આ બહેરી મૂંગી સરકાર એસી ચેમ્બરમાં મંત્રી, મુખ્યમંત્રીઓ જલસા મારે છે અને મારા ખેડૂતો જે આખા દેશને અનાજ ખવડાવે છે એ ભૂખ્યા અત્યારે છે. અત્યારે એમની હાલત ખૂબ નાજુક થઈ છે. ત્યારે સરકાર પાસે પહેલી માંગણી તો એ કરીએ છીએ કે જેતપર ગામના લોકોને સરકાર, મુખ્યમંત્રી, મંત્રીઓ મળે અને એમની માંગણીઓ યથાશક્તિ સ્વીકારવામાં આવે તુરંત, અને એમનો અનશન છે પૂર્ણ કરવામાં આવે. મને જાણ છે ત્યાં સુધી આ મંત્રીનું ગામ છે, ભાજપના મંત્રી, અને એ જ મંત્રીના ગામમાં, એ જ ભાજપના ગામમાં અત્યારે ખેડૂતો, પહેલા તો ખેડૂતો પર લાઠીઓ વરસાવડાવી અને અત્યારે અનશન ઉપર, અમરનાથ ઉપર પણ બેઠા છે 8 ખેડૂતો, એમાંથી 2ની તબિયત પણ લથડી છે. તો સરકાર 1 કલાકનો પણ ટાઈમ બરબાદ કર્યા વગર આ ખેડૂતો સાથે તુરંત મીટિંગ કરે મુખ્યમંત્રી લેવલે અને આમનું નિરાકરણ લાવવામાં આવે. બીજી મારી એ વાત છે કે આ માત્ર જેતપરનો મુદ્દો નથી. જે રીતે ઇન્ફોર્મેશન મળી છે, ન્યૂઝપેપરે પણ છાપ્યું છે કે ગુજરાતમાં કંપનીઓ, ખાનગી કંપનીઓ, કેટલાક ભાજપના મોટા નેતાઓ વચ્ચે મીટિંગો થઈ છે અને આખા ગુજરાતમાં કરોડિયાની માળાની જેમ થાંભલાઓ નાખી વીજ ટાવરો, હાઈ ટેન્શનનો લાઈન નાખવાનો આખું મોટું પ્લાન થયું છે. સરકારે ખુલાસો કરવો જોઈએ કેટલી લાઈનો નાખવાની છે, ક્યારે નાખવાની છે, કઈ રીતે નાખવાની છે. પણ જે રીતે પ્રાઇમરી ઇન્ફોર્મેશન મળી છે પ્રમાણે આ માત્ર જેતપર, મોરબી, કચ્છ, દ્વારકા, રાજકોટ, જામનગર નથી. આ વીજ લાઈનો 26 જિલ્લાઓમાંથી 100 હેવી હાઈ ટેન્શન લાઈનો કાઢવાનું નક્કી કર્યું છે સરકારે, અને એ પણ ખેડૂતોના ભોગે, ફળદ્રુપ જમીનમાં, બિનઉપજાઉ જમીનમાંથી પણ નહીં. અને લગભગ એવરેજ એક લાઈનની લંબાઈ 500 કિલોમીટરની આસપાસ છે. આવી 100 લાઈનો નાખવાનું લગભગ નક્કી થયું છે, જેમાં એક લાઈનમાં 1500 જેટલા થાંભલાઓ આવે તો વિચાર કરો 100 લાઈનમાં કેટલા થાંભલા આવશે. એટલે લગભગ 1.5 લાખ જેટલા થાંભલાઓ ખેડૂતોના ખેતરોમાંથી એની માં સમાન જમીનના કાળજા ચીરીને આ થાંભલાઓ નાખવામાં આવશે. લગભગ પોલીસને પણ એટલા માટે તૈયારી કરી દેવામાં આવી છે. ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે
કે ખેડૂતો ઉપર તમે અત્યાચાર કરશો, પોલીસ મોકલશો, ખોટા કેસ કરશો, ડરાવશો, ધમકાવશો, કદાચ ખેડૂતો મૂકી પણ દેશે, પણ ઈશ્વરનો ડર કમસે કમ તમે રાખો, ભગવાનનો ડર રાખો. તમે જે રીતે સરકાર અત્યારે તમારે સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેમ કામ ચાલુ ન કરી ભાઈ તમે? અને તમારામાં જો ત્રેવડ હોય તો હું સરકારને, જો સમાધાન ખેડૂતો સાથે ન કરવા હોય, વળતર પૂરું ન આપવું હોય, તો હું સરકારને ચેલેન્જ આપું છું કે ચૂંટણીના 3 મહિના પહેલા ઓક્ટોબર 2027 આ થાંભલાઓ નાખવાની કામગીરી તમે શરૂ કરો, જો તમારામાં ત્રેવડ હોય. પણ તમારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતિ અને વિધાનસભાની હજી બહુ વાર છે, 1.5 વર્ષ, પોણા 2 વર્ષની વાર છે, ત્યારે તમે નાખવાનું કામ ચાલુ કર્યું છે. એટલે મારે આ સરકારની જે મનસા છે એના ઉપર એક સવાલ થાય છે, અને સવાલ એટલા માટે થાય છે કે મારા લાખો ખેડૂતો આમાં પીડિત થવાના છે. લગભગ અંદાજ છે કે પ્રતિ કિલોમીટરે 77 વીઘા જમીન એ આમાં અસરગ્રસ્ત થાય છે, ફળદ્રુપ જમીન. એટલે જે ખેડૂતોને પણ કહું છું કે ખેડૂતો બધા એક થજો. આજે આમના ખેતરમાં છે, તમારા ભાઈના ખેતરમાં, કાલે તમારા ખેતરમાં આવશે, કારણ કે આ મોટો પ્લાન ભાજપ લઈને આવ્યું છે. અને લગભગ કુલ અસરગ્રસ્ત 38 લાખની આસપાસ વીઘા ઉપર આ થાંભલાઓ પડવાની શક્યતાઓ છે. લગભગ ખેડૂતોના ખેતરો આવી જશે. લગભગ 5.5 લાખથી વધુ ખેડૂત અને એમનો પરિવાર ગણો, મજૂરો ગણો, તો લગભગ 30 થી 40 લાખ લોકો અસરગ્રસ્ત થવાના છે. આ નાની શુની વાત નથી. એટલે સરકારશ્રી પાસે મારી સીધી માંગણી છે, આ પહેલા પણ અમે માંગણી કરી છે, આજે પણ કરું છું, કે સરકારશ્રી રાજ્ય લેવલની, સ્ટેટ લેવલની, કલેક્ટર લેવલે નહીં, સ્ટેટ લેવલની વળતર કમિટીની રચના કરો, જેમાં ઉચ્ચ અધિકારીઓ હોય, કેન્દ્રના અધિકારીઓ હોય, જેમાં ખેડૂત આગેવાનો હોય, ખેડૂત પ્રતિનિધિત્વ હોય અને અસરગ્રસ્ત ખેડૂતો હોય, અને વળતર તમે નક્કી કરો. વળતર એવી રીતે નક્કી કરવામાં આવે કે જે 25 વર્ષ પછીની જમીનની કિંમત અંદાજિત હોય એ રીતે વળતર નક્કી કરવામાં આવે, એવી સરકારશ્રી પાસે અમે માંગ કરીએ છીએ. આમ ખેડૂતોના હકની વાત કરતી આ સરકારના મંત્રી જ્યારે ખેડૂતોને આ પોલીસ લાઠીઓ ફટકારી રહી છે, ખેડૂતો તેમના વળતર માટે અત્યારે ઉપવાસ પર બેઠા છે, તે સમયે મંત્રી પણ ચૂપ છે અને સરકાર પણ ચૂપ છે, અને આમ આદમી પાર્ટીના નેતા હવે સવાલો પૂછી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.